नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। आइए देखते हैं क्या हुआ है शहर में दोपहर के 3 बजे तक। शहर के जिला कलेक्टर के तौर पर मेहसाणा लुणावाड़ा के जिला कलेक्टर आरबी बारड की नियुक्ति कर दी गई थी, जिसके बाद आज से आरबी बारड ने वडोदरा शहर के जिला कलेक्टर के तौर पर अपने चार्ज को संभाल लिया है। आरबी बारड के जिला कलेक्टर कचहरी पर पहुंचते ही डेप्यूटी कलेक्टर और अन्य अधिकारियों की ओर से उन्हें गुलदस्ता देकर उनका स्वागत किया गया और साथ ही आरबी बारड ने अपना पद संभालते पत्रकारों से बातचीत में ये भी कहा कि आने वाली कोरोना की तीसरी लहर को ध्यान में रखते हुए और बारिश के आने वाले मौसम को ध्यान में रखते हुए प्रशासन की ओर से सारे एहतियात बरत कर तैयारियां की जाएगी। आज रोज वडोदरा कलेक्टर तरीके મને નિમણૂક કરતા હું આજે ચાર્જ લીધેલો છે। ખાસ કરીને હાલની જે પરિસ્થિતિ છે પેન્ડેમિકની કોવિડ-19 એ વેક્સિનેશન ખાસ કરીને જે ચાલી રહ્યું છે આનું આપણી એક અગત્યતા છે। જો સૌથી વધારે વેક્સિનેશન કરાવીશું તો આપણે થર્ડ વેવથી બચી શકીશું। આ ઉપરાંત થર્ડ વેવ આવી શકે એવી શક્યતાને ધ્યાનમાં લેતા આપણે જે તૈયારી કરવાની હોય એ પણ આપણી એક અગ્રતા રહેશે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો એને આપણે પહોંચી વળી શકીએ। સાથોસાથ આપણે અત્યારે ચોમાસું ઓલમોસ્ટ શરૂ થઈ ગયું છે, ચોમાસામાં પણ આપણી જે પ્રિપેર્ડનેસ છે તો કરી દીધી હશે, કરવામાં આવી જશે, પરંતુ એનું સારી રીતે મોનિટરિંગ થાય અને લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને શાંતિથી ચોમાસું આપણું પસાર થઈ જાય એના માટે પણ એક આપણી અગત્યતા રહેશે। આ ઉપરાંત આપણા જે રૂટીન મહેસૂલી વર્ક અને બીજા જે કામો છે, જુદા જુદા વિભાગો છે એની વચ્ચેનું કોઓર્ડિનેશન પણ મારી એક અગત્યતા રહેશે, જેથી કરીને આપણે લોકોને વધારેમાં વધારે મદદરૂપ થઈ શકે। जिला विकास अधिकारी किरण झवेरी का तबादला कर उनकी नियुक्ति अहमदाबाद टैक्स विभाग में कर दी गई है, जिसके बाद शहर के कई अधिकारियों की ओर से उन्हें गुलदस्ता देकर उन्हें आने वाले भविष्य की शुभकामनाएं दी गई। जिला विकास अधिकारी किरण झवेरी का तबादला कर उन्हें प्रमोशन के साथ अहमदाबाद टैक्स विभाग में नियुक्ति दी गई है, जिसके चलते जिला पंचायत के प्रमुख अशोक पटेल, कारोबारी चेयरमैन राजेंद्र पटेल, कमलेश पटेल, अश्विन वकील समेत जिला पंचायत की विविध विभाग के अधिकारी और कर्मचारियों की ओर से किरण झवेरी को विदाई देकर सम्मान दिया गया। दूसरी ओर वडोदरा जिला भाजपा प्रमुख अश्विन कोयली ने भी किरण झवेरी को गुलदस्ता देकर उनका सम्मान किया। इसके साथ ही जिला पंचायत प्रमुख ने उन्हें गुलदस्ता देकर आने वाले भविष्य की शुभकामनाएं दी। इसके साथ ही किरण झवेरी ने भी अपने 3 साल के वक्त में हर किसी की ओर से मिले सहकार के लिए सभी का धन्यवाद भी अदा किया। મને જણાવતા આનંદ થાય કે વડોદરામાં 38 મહિના સુધી વડોદરાના જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે જે સેવાઓ આપી તેમાં ચૂંટાયેલા પદાધિકારી તરફથી જ્યારે જ્યારે જે સહકાર જોયું તો જે બાબતની એમને વાત કરી કે દરેક બાબતમાં તેઓ સૌ તરફથી સહકાર મળ્યો। જનરલી જિલ્લા પંચાયતના જે પદાધિકારીઓ એમને ડીડીઓ સાથે પેલો સંબંધ બહુ ઓછો હોય, હર હંમેશ ઝઘડાની બાબત હોય, છતાં પણ મારા વિદાય પ્રસંગે તેઓએ ખૂબ મોટી માત્રામાં સભ્યો અને તેમને ભેગા કર્યા। 30થી 40 જેટલા કોરોનાના ગાઈડલાઇનને ધ્યાને રાખતા પદાધિકારીને અધિકારીની હાજરીમાં મારો વિદાય પ્રસંગ રાખ્યો, એ બદલ હું તેઓનો આભારી છું। મોર એના પીછાથી રળિયામણો હોય એમ મારું જે બધી વખાણની વાતો કરી છે એ અમારા કામ જે અધિકારી અને કર્મચારી દ્વારા વડોદરાના તલાટીથી માંડી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુધી કે આશા વર્કરથી માંડીને CDHO સુધી કે આ આંગણવાડી કાર્યકરથી તેડાગરથી માંડી અને PO સુધીના અધિકારી કર્મચારીઓએ જે મહેનત કરી છે તેના કારણે વડોદરાને આજે માનવ સૂચકાંક વધારવામાં અમે પ્રયત્ન કર્યો, એમાં અમને મહદઅંશે સફળતા મળી છે। હું આપના માધ્યમથી વડોદરા જિલ્લાના નાગરિકોને વિનંતી કરીશ કે અમારા કાર્યકાળમાં 5.5 લાખ જેટલા લોકોને રસી આપવાનું કામ પૂર્ણ થયું છે। આપણે લગભગ 20 લાખ જેટલી 20 થી 22 લાખ લોકોને 11 લાખ લોકોને 2 ડોઝ એટલે 22 લાખ જેટલી ડોઝ આપવાના છે। એમાંથી આપણે 5.5 લાખ ડોઝ અપાઈ ચૂક્યા છે। આપ સૌ કોરોનાની રસી લો
અને પોતાની જાતને કોરોનાથી નવા આવનારા લહેર 3માંથી બચાવો તેવી હું વિનંતી કરું છું. અને હું રાજ્ય સરકારના આદેશને માન આપીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં જઈ રહ્યો છું, તો ત્યાં પણ હું રાજ્ય સરકારે સોંપશે તે કામ એકદમ આદર્શ અને ઉત્તમ રીતે કરવા પ્રયત્ન કરીશ. અને અમારી જે આવક આવશે એમાંથી પ્રજાના લોકહિતના કાર્યો થશે તેવી આપ સૌને હું ખાતરી અને બાંહેધરી આપું. पिछले 1.5 साल से चल रही कोरोना महामारी की वजह से सबसे ज़्यादा असर बच्चों पर हुआ है, क्योंकि इस महामारी के चलते बच्चों की पढ़ाई को ऑनलाइन कर दिया गया है। हालांकि कई बच्चे ऐसे हैं जो ऐसी जगहों पर रहते हैं जिनके पास इंटरनेट की और स्मार्टफोन्स की सुविधाएं उपलब्ध नहीं है। ऐसे में इन बच्चों की पढ़ाई कैसे हो, ये सबसे बड़ा सवाल है। हालांकि शहर की वारसिया रोड स्थित कवि दुल्ला कागशाला ने इसका भी रास्ता निकाल दिया है। आपको बता दें कि दुल्ला कागशाला जो है वो सरकारी स्कूल है और फिर भी वहाँ पर हाईटेक सुविधाएं मौजूद है जिनसे बच्चों को पढ़ाया जाता है। लेकिन वहाँ पर कुछ बच्चे ऐसे भी हैं जो ऐसे इलाकों में रहते हैं जिनके पास सारी सुविधाएं मौजूद नहीं है। ऐसे बच्चों के लिए स्कूल की ओर से जो रास्ता निकाला गया है उसके मुताबिक स्कूल के सभी शिक्षक शहर के विभिन्न इलाकों में जाकर ऐसे बच्चों को इकट्ठा कर उन्हें पढ़ाते हैं और साथ ही इन बच्चों को इकट्ठा करते वक्त कोरोना से जुड़ी हर गाइडलाइन का पालन भी करवाते हैं। મારું નામ ગોહિલ નિશા ઠાકોરભાઈ છે. હું કવિ દુલ્લા પ્રાથમિક શાળામાં ભણું છું. ધોરણ 8 બમાં ભણું છું. અને હાલ હમણાં તમને કોણ બનાવવા આવે છે અને કેમ બનાવવા આવવું પડી રહ્યું? અમારા મેડમ અમારા ઘરની સામે બનાવવા આવે છે, કારણ કે લોકો જોડે મોબાઈલ નહીં હોતા. જે ગરીબ છોકરા છે એ લોકો ભણી નહીં શકતા, એ કારણે મેડમ અહીંયા આગળ બનાવવા આવે છે. આ ગાયત્રી નગરમાં અમે રહીએ છીએ, તો અહીંયા આગળ અમારા જેટલા છોકરાઓ છે એટલા અહીં આવે છે ભણવા માટે. સરકાર દ્વારા એક નવીન અભિગમ અંતર્ગત હાલ શહેરી શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે, જેના માધ્યમ દ્વારા અમારા શિક્ષકો પણ શહેરી શિક્ષણ આપી રહ્યા છે. બાળકો બે રીતે અભ્યાસ કરી રહ્યા છે, ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઈન શિક્ષણ. ઓનલાઈન શિક્ષણની અંદર ગવર્મેન્ટની જે લાયસન્સ વર્ઝન એપ્લિકેશન છે માઇક્રોસોફ્ટ ટીમ, એ દ્વારા 25થી 30% બાળકો ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. બાકીના 70% બાળકો એ ઓફલાઈન માધ્યમથી શિક્ષકો કોઈ ચોક્કસ વિસ્તારમાં જઈ એ બાળકોને શહેરી શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા છે. ઓફલાઈન શિક્ષણમાં બાળકોને વધારે રસ પડી રહ્યો છે, કારણ કે છેલ્લા 1.5 વર્ષથી સ્કૂલો બંધ છે, જેના પરિણામ સ્વરૂપે છે બાળકનું શિક્ષક સાથેનું જે આત્મીયતા છે એમાં થોડા ઘણા અંશે ઘટાડો જોવા મળ્યો છે. પણ જ્યારે આ ઓફલાઈન શિક્ષણની શરૂઆત થઈ છે એના પરિણામ સ્વરૂપે બાળકોનો ઘસારો ઓફલાઈન શિક્ષણમાં વધારે જોવા મળ્યો છે. सरकार की ओर से वैक्सीनेशन को लेकर बड़े बड़े दावे किए गए हैं और साथ ही कल से गुजरात राज्य में वैक्सीनेशन के महाअभियान की शुरुआत भी कर दी गई है। लेकिन इस बीच आज शहर के प्रेमानंद हॉल पर से वैक्सीनेशन को लेकर धांधली का किस्सा सामने आया, जिसके चलते लोगों में काफ़ी रोष देखा गया और वैक्सीनेशन सेंटर पर लोगों ने हंगामा भी मचा दिया। कल से पूरे गुजरात राज्य में वैक्सीनेशन के महाअभियान की शुरुआत कर दी गई। हालांकि इस बीच आज दूसरे ही दिन शहर के प्रेमानंद हॉल पर वैक्सीनेशन को लेकर हो रही धांधली के चलते लोगों की ओर से हंगामा मचा दिया गया। एक और सरकार की ओर से वैक्सीनेशन के कार्यक्रम की सफलता की बातें कही जा रही है और अब कल से तो गुजरात राज्य में ऑन द स्पॉट वैक्सीनेशन की शुरुआत भी कर दी गई है। हालांकि इन सब के बीच अगर वैक्सीनेशन सेंटर की सच्चाई देखी जाए तो सरकार के ये सारे दावे गलत साबित होंगे। दरअसल शहर के प्रेमानंद हॉल पर वैक्सीनेशन सेंटर है, जहां पर लोगों की ओर से वैक्सीन के स्लॉट उपलब्ध होने पर बुकिंग करवाया गया था। हालांकि जब ये लोग अपने बुकिंग के मुताबिक वैक्सीनेशन सेंटर पर पहुंचे तब सेंटर पर से ये कहा गया कि उनके पास कोवैक्सीन मौजूद ही नहीं है। ऐसे में अपना हर काम छोड़कर दूर दूर से आए लोगों की ओर से इस मामले रोष जताकर हंगामा मचाया गया। હું કોવેક્સિન લેવા માટે આવ્યો છું અને ગઈકાલે સાંજે મેં સ્લોટ બુક કર્યો હતો. એની અંદર સમય હતો 9:30 થી 10:30નો. તમારે હાજર થઈ જવાનું 9:30 થી 10:30ની વચ્ચે. અમે અહીંયા આગળ 9 વાગે હાજર થયા. તે વખતે પ્રેમાનંદ હોલ જ બંધ હતો.
જેમ કે તમે લગભગ 10-12 જણ તો અહીંયા અવેલેબલ અહીંયા હાજર જ હતા. ત્યાર પછી અમને લાઇનમાં ઊભા રાખ્યા કે ભાઈ 45 વર્ષથી ઉપરવાળા જેને રજિસ્ટ્રેશન કર્યું હોય એને આ સાઈડે ઊભા રહો અને રજિસ્ટ્રેશન વગરવાળાને આ સાઈડે ઊભા રહો. ત્યાર પછી 10-15 મિનિટ પછી અમને કહેવામાં આવે છે કે ફર્સ્ટ ડોઝવાળાઓ ભલે રજિસ્ટ્રેશન હશે તોય એને કોવેક્સિન મૂકવામાં નહીં આવે. મેં સાહેબને કહ્યું હું કેમ? તો મને કે તમે ગાજરાવાડી અમારા સાહેબને મળી લો. અરે મેં કહું એ અમારો વિષય નથી, તમે સ્લોટ બુક કર્યો છે તો તમે અમને કહો તો જણાવો સવારે SMS દ્વારા કે ભાઈ અત્યારે કોવેક્સિન મળે નહીં તો અમે ના આવીએ. અત્યારે અમે નોકરી ધંધો બધું જ બગાડીને આવ્યા છે. એકચ્યુઅલી મેં કાલે કોવેક્સિન બુક કરાવી હતી પપ્પા માટે, તો બુક બી થઈ છે. હવે અહીંયા આવ્યો તો એ લોકોએ એવું કીધું કે કોવેક્સિન ભૂલથી તમારી સ્લોટ ઉપરથી બુક થઈ ગયું છે, એ તમને આપવામાં નહીં આવે, કોવિશિલ્ડ જ આપવામાં આવશે. પછી મેં કીધું કેમ ભાઈ કોવિશિલ્ડ? તો કે ઉપરથી ભૂલ થઈ ગઈ છે અને તમારે વધારે જાણકારી લેવી હોય તો અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને દીપેન ચૌધરી સાહેબને મળી લો તો કંઈક તમારો રસ્તો નીકળશે. 72 યર્સ અને એમને ચાલવામાં બી તકલીફ છે. હવે આ લોકો કહે છે તઈ પાછળ લઈ જાઓ અને જે કંઈ રસ્તો નીકળે એ પછી અમે મારી આપીશું. અહીંથી થઈને અહીં ધર્મના ધક્કા ખાવું? તમારે ચોખ્ખો જવાબ આપવો જોઈએ ને. અને સ્લોટ બુક થયો છે તમારે આપવાની તમારી ફરજ છે, એ અમારો મેટર નથી ને. મારી સરકારને એ જ વિનંતી છે કે આ લોકો સ્લોટ બુક કરે છે તો પછી એટલાને રસી આપવી જોઈએ, એ લોકોની એમની ફરજ બને છે. બસ મારી બીજી કોઈ એ છે નહીં. સર રજિસ્ટ્રેશનમાં આમાં કોઈ તકલીફ છે નથી. આમાં તકલીફ એ છે કે જે આપણે જ્યારે 18 થી 45 શરૂઆત કરી ત્યારે વેક્સિનની અછત હતી. જ્યારે કોવેક્સિન આવી હતી આપણા ત્યાં, જે 4 થી 5 દિવસ ચલાવવામાં આવી હતી, એ લોકોનો અત્યારે સેકન્ડ ડોઝ છે, એમાં ભૂલમાં 45+ થઈ ગયું છે એટલે એ લોકોની એન્ટ્રી થતી નથી. અને બીજું કે જે ફર્સ્ટ ડોઝ અમે કોવિશિલ્ડનો આપીએ છીએ એમાં ભૂલથી કોવેક્સિન લખાઈ ગયું છે, એ પ્રશ્ન છે, બીજો કોઈ પ્રશ્ન આમાં છે નથી. અમે કહીએ જ છીએ કે તમે કોવિશિલ્ડ લઈ લો, અમે આપવા તૈયાર છે, પણ એ લોકો ના કહે છે અમારે કોવેક્સિન જોઈએ છે. સોલ તો સાહેબ કોવેક્સિન તો અત્યારે અવેલેબલ છે જ નથી, જે સેકન્ડ ડોઝ માટે જ અવેલેબલ છે, ફર્સ્ટ ડોઝ માટે અવેલેબલ નથી. રજિસ્ટ્રેશન કેમ કર્યું? હા, એ ભૂલ થઈ ગયેલી છે કે 45+ની ઉપર જે 18 થી 45 સ્લોટ બુક કરવાનો, જે ક્રિએટ કરવાનો આવે છે સેશન, જે 45+માં થઈ ગયું છે. આ વાતની જાણ તમારે કોઈ અધિકારીને કરેલી છે તમે કે? હા, કરેલી છે. શું જવાબ મળ્યો એમને? જવાબ મળ્યો કે જે એપ્લિકેશન છે, કોમ્પ્યુટરને લગતું કામ છે, એટલે આમાં ભૂલ થઈ શકે છે. राज्य के उप मुख्यमंत्री और आरोग्य मंत्री नितिन पटेल का आज जन्मदिन है। इस अवसर पर भारतीय जनता पार्टी की ओर से शहर के SSG अस्पताल पर एक कार्यक्रम का आयोजन किया गया था, जिसके तहत वडोदरा शहर में कार्यरत सभी आरोग्य कर्मियों को सम्मानित किया गया। कोरोना महामारी की शुरुआत से ही शहर में 132 से भी ज्यादा अस्पताल कोरोना के मरीजों का इलाज कर रही थी। इन अस्पतालों में कई कर्मचारियों ने अपना फर्ज निभाकर कोरोना मरीजों का इलाज किया। ऐसे में आज उप मुख्यमंत्री और आरोग्य मंत्री नितिन पटेल के जन्मदिन के अवसर पर भारतीय जनता पार्टी की ओर से SSG अस्पताल के कॉन्फ्रेंस रूम में एक कार्यक्रम का आयोजन किया गया, जिसके तहत इन सभी आरोग्य कर्मियों को सम्मान पत्र देकर उनका सम्मान किया गया। इस मौके पर SSG अस्पताल के सुपरिटेंडेंट रंजन अय्यर, भारतीय जनता पार्टी के शहर प्रमुख और अकोटा की विधायक की भी उपस्थिति रही। જે ગાળામાં મેક્સિમમ નંબર ઓફ કોવિડ પેશન્ટ ટ્રીટ થયા કે નથી. થેન્ક યુ વેરી મચ પીપલ, થેન્ક યુ વેરી મચ. પહેલી બાજુનો ફોટો ઇન્ચાર્જ અંકુરભાઈ બારોટ, ખૂબ જ ધીરજથી 30,000 કેટલી આટલી PCR ટેસ્ટ સમગ્ર મધ્ય ગુજરાતમાં એક પૂરું પાડ્યું છે. આ ફરજ દરમિયાન કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયરના કારણે આપણે બધાને અહીંયા નહીં બોલાય. અધર દેન ડેડ બોડી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને આપણા આરોગ્ય મંત્રી, વડોદરા શહેરના પ્રભારી મંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. વડોદરા શહેરમાં 132થી વધારે કોરોના ડેડિકેટેડ હોસ્પિટલ હતી. આ બધી જ હોસ્પિટલના સૌ આરોગ્ય કર્મચારીઓને, એટલે કે 10,000થી વધારે આરોગ્ય કર્મચારીઓને સન્માનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં સિમ્બોલિકલી આજે SSG હોસ્પિટલ અને GMERS ગોત્રી ખાતે એમને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે આ સમગ્ર સમય દરમિયાન પોતાની જાતની પરવા કર્યા વગર, પોતાના કુટુંબની પરવા કર્યા વગર માત્ર ને માત્ર દર્દીઓ માટે જેમણે કામગીરી કરી છે તેવા સૌ આરોગ્ય કર્મચારીઓને નતમસ્તક વંદન કરીએ છીએ અને આ સન્માનપત્ર આપી અને વડોદરા શહેર એમનું કાયમ માટે ઋણી રહેશે એ એમને જાણ થાય માટેનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવ્યો. અત્યારે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં એઝ એ
એઝ એ એસોસિએટ પ્રોફેસર કામ કરું છું અને અત્યારે અમારી લેબમાં RT-PCR ટેસ્ટિંગ થાય છે. અત્યાર સુધી અમારે 2,20,000 જેવા RT-PCR ટેસ્ટિંગ થયા છે. આજે અમને બહુ સારું લાગ્યું છે અને અત્યારે હું ખૂબ સુપ્રિન્ટેન્ડન્ટ સર અને અમારા ડીન મેડમનો ખૂબ આભારી છું. मैं देवदर्शन पुरोहित गुरुदेव ऑब्जेक्टिव वडोदरा इंडिया से बोल रहा हूँ. यस्टरडे नाइट से एक हमें वीडियो प्राप्त हो रहे हैं, आज सुबह में प्राप्त हुए मीडिया के माध्यम से. उसमें दिखाया गया है कि जो पश्चिम गुजरात है, द्वारिका यथा जूनागढ़, उपलेटा, पोरबंदर, कुतियाना इत्यादि गाँवों से एक अनआइडेंटिफाइड फ्लाइंग ऑब्जेक्ट्स गुजरते हुए दिखाई दिए. वीडियो को देखने के बाद में कुछ आकलन आए हैं, तो एज अ साइंटिस्ट मैं उसको आपके सामने प्रस्तुत करता हूँ, मीडिया के सामने, लोगों के सामने. वर्तमान में इससे डरने क्योंकि आवश्यकता नहीं लगती. उसमें 5-6 बात शामिल हो रही है. पहली बात, लोग कहते हैं कि उल्का वर्षा हो सकती है, मगर उल्का वर्षा नहीं, उल्का वर्षा इंक्लाइन एंगल पर होती है और एक तेजस्वी रेखा के रूप में 30 सेकंड के अंदर भीतर वो चली जाती है. और यहाँ पर हॉरिजॉन्टल लाइन में एक के बाद एक लाइट्स चलती हुई चली जा रही है, तो उल्का वर्षा नहीं है. वो पाकिस्तान की ओर से कोई जासूसी विमान हो सकते हैं या भारत के कोई वायुदल के विमान हो सकते हैं, मगर ये संभावना नहीं है क्योंकि एक के बाद एक चल रही है लाइट से. तो ये विमान की यानी स्पेस एरोप्लेन की भी कोई बात इसमें हमें नहीं लग रही है. तीसरी बात ये कह सकते हैं कि जो बादल होते, जब बादल, घने बादल, तो सिटी लाइट्स रिफ्लेक्स होती हैं और कभी वो नाचती हुई दिखाई देती है बादल के अंदर, क्योंकि बादल घूमते हैं रहते हैं. कि अनआइडेंटिफाइड फ्लाइंग ऑब्जेक्ट्स, तो UFO जब आते हैं तब लगभग एक ही, जितने भी पास्ट के 200 साल के चित्र अगर आप देखें, जिसको भी UFO दिखाई दिए हैं, तो एक ही प्रकार के होते हैं. उसमें एक लाइट्स दिखाई देती है, एक के बाद एक लाइट चलती हुई नहीं जाती. और सबसे बड़ी मेन वजह UFO नहीं ये हो सकता है कि वो आने के समय रेडियो सिग्नल्स कट ऑफ हो जाते हैं, क्योंकि वो रेडियो सिग्नल से या लेज़र सिग्नल से अपने पेरेंटल ग्रह से कम्युनिकेशन करती है. ये जो 60 डिग्री सैटेलाइट से वो सूर्य क्योंकि नीचे धरती पर है, 60 डिग्री होराइजन के नीचे, तो उसका रिफ्लेक्शन वहाँ पर आ रहा है और उसके चलते सैटेलाइट चमक रही, उसकी सोलर पैनल चमक रही है या चंद्रमा का प्रकाश चमक रहा है. तो और दूसरा, वो क्षितिज के ऊपर से चलते चले जा रहे हैं, वो जेनिथ पर नहीं है, मतलब कि इंटरनेशनल स्पेस स्टेशन या हबल स्पेस टेलीस्कोप नहीं है, केवल सैटेलाइट चलते चले जा रहे हैं. तो एक के बाद एक जा रहे हैं और वो 5 से 9 मिनट में अदृश्य हो जाते. इसका मतलब ये होगा कि सैटेलाइट नहीं गति होती, ज़्यादा से ज़्यादा 10 मिनट तक आसमान में दिखाई देते हैं, फिर उसका एंगल बदल जाता है, तो सूर्य की लाइट उसके सोलर पैनल्स पर रिफ्लेक्स नहीं होती. इसका मतलब ये हुआ कि वो सैटेलाइट्स ही थे और 99% हमें लग रहा है अभी के वो सैटेलाइट्स थे. आइए प्रार्थना करके पेंडेमिक की समाप्ति थी. Let us pray Almighty to end the pandemic. सर्वेभवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः. Everyone be happy and everyone be healthy. This is Devadarsan Purohit from Gurudev Vardhana India. Namaskar. चीन के साथ अमेरिका के रिश्तों में पिछले काफ़ी समय से तनाव देखा गया है. इसके अलावा ईरान के साथ भी उसका विवाद लंबे वक्त से चल रहा है. ऐसे में कब युद्ध जैसे हालात बन जाए किसी को नहीं पता. इसी वजह से अमेरिका नौसेना खुद को लगातार मजबूत कर रही है. हालांकि उसने अपने नए एयरक्राफ्ट कैरियर की टेस्टिंग के लिए एक विस्फोट किया, जिसका वीडियो अब तेज़ी से सोशल मीडिया पर वायरल हो रहा है. अमेरिकी मीडिया के मुताबिक नौसेना नए एयरक्राफ्ट कैरियर की टेस्टिंग कर रही है. युद्ध के हालात में कई बार बड़े बम पोत के आसपास गिरते हैं. ऐसे में उसकी क्षमता का आंकलन करने के लिए अमेरिका ने खुद अपने एयरक्राफ्ट कैरियर के पास 40,000 पाउंड यानी कि 18,144 किलोग्राम का विस्फोट किया, जिस वजह से समुद्र का बड़ा हिस्सा थर्रा उठा और पानी हवा में काफ़ी ऊपर तक उछला. इस पूरे घटना की एक दूसरे जहाज से रिकॉर्डिंग भी की गई. विस्फोट इतना ज़बरदस्त था कि 3.9 तीव्रता का भूकंप रिकॉर्ड किया गया. मामले में अमेरिकी नौसेना ने आधिकारिक बयान जारी करते हुए कहा है कि बड़े विस्फोट का उपयोग कर उनके नए जहाज़ों की डिज़ाइन का शॉक परीक्षण किया जाता है, ताकि इस बात को सुनिश्चित किया जा सके कि अमेरिकी जहाज़ युद्ध जैसे मुश्किल हालात में कठोर परिस्थितियों का सामना कर सकते हैं या नहीं. अगर टेस्टिंग के दौरान कोई खामी पाई जाती है तो उसे सही कर दिया जाता है. इसका फ़ायदा युद्ध के दौरान जवानों को मिलता है. परीक्षण काफ़ी हद तक सफल बताया जा रहा है, लेकिन अभी तक इसकी फाइनल रिपोर्ट नहीं आई है. इस वजह से युद्धपोत को रख रखाव और मरम्मत के लिए भेज दिया गया है.
वहीं कुछ लोगों ने समुद्र में इस तरह के विस्फोट और जीवों पर उसके असर पर चिंता जताई है, जिस पर अमेरिका ने कहा है कि पर्यावरण को देखते हुए ये नियंत्रित विस्फोट किए जाते हैं। वो समुद्र जीवों के प्रवासन पैटर्न का सम्मान करते हैं। ऐसे में सब पहलुओं को देखने के बाद ही सुरक्षित तरीके से ये विस्फोट करवाया गया था। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।